હું ભરતસિંહ બારડ અજીતસિંહ પરમારના મામા થાઉં છું. સંપૂર્ણ ઘટના એવી છે કે તારીખ 13ના રોજ દિલ્હીથી બરોડા સુધી આવવા માટે અજીતસિંહ નીકળેલા રાજધાની એક્સપ્રેસમાં. બીજે દિવસે એટલે કે 14 તારીખે 10:30 વાગે મુંબઈ રેલવે પોલીસ દ્વારા અમને જાણ કરવામાં આવી કે અજીતસિંહનો સામાન ત્યાં મળેલો છે બોમ્બે સેન્ટરમાં. આ સંપૂર્ણ ઘટનાની તપાસ કરતાં અમે રેલવે પોલીસ માધ્યમ દ્વારા બીજે દિવસે એટલે કે તારીખ 15ના દિવસે અમને ખબર પડી કે અજીતસિંહનો શવ આલોટ રતલામ જિલ્લાના આલોટ તાલુકા પાસેથી મળી આવેલો છે. આ સંપૂર્ણ ઘટનાની જાંચ કરતાં અમે ત્યાં પહોંચેલા અમારા પરિવાર સાથે. અમે ત્યાં જઈ અને તપાસ કરેલો તો અજીતસિંહનો શવ આ લોકોએ દફનાવી દીધેલો. જ્યારે શવ એ લોકોને 14 તારીખે 10 વાગે મળેલો અને સાંજના 4થી 5ની વચ્ચે આ લોકોએ શબ દફનાવી દીધો. માત્ર ને માત્ર 7થી 8 કલાક કોઈ પણ પ્રકારની જાંચ કર્યા વગરનો. અમે ત્યાં જઈ અને થાના ઇન્સ્પેક્ટરને પૂછેલું કે તમે આનું પીએમ કરેલું? તો કીધું હા પીએમ કરેલું છે. તો અમે ત્યાં જઈને પીએમ રિપોર્ટ માંગણી કરેલી તો એમને કીધું કે 4 કલાક પછી તમને પીએમ રિપોર્ટ મળશે. 4 કલાક વેઇટ કર્યા પછી અમને પીએમ રિપોર્ટનું એવું કીધું કે અમે તમને બીજે દિવસે સ્પીડ કુરિયરથી તમને આ રિપોર્ટ આપી દેશું. ત્યાર પછી અમે એવો નિર્ણય કર્યો કે ભાઈ હવે અમે બોડી દફનાવેલી બોડીની જગ્યા ઉપર લઈ જાઓ. એટલે અમને જગ્યા ઉપર લઈ જાય ત્યાંથી અમે બોડી કાઢી, જેસીબી દ્વારા બોડી કાઢી અને બોડીનો સંપૂર્ણ અમે તપાસ કરી, વિડીયો ઉતાર્યો તો બોડીનું પીએમ થયેલું જ નથી. જો બોડીનું પીએમ થયેલું હોય તો એના કોઈ પણ ભાગમાં નિશાન કરી અને વિશેરા કાઢેલા હોય એવો કોઈ નિશાન અમને જોવા મળેલું નથી. એટલે આ સંપૂર્ણ ઘટનાની અંદર આલોટ પોલીસ અને ડૉક્ટર એ બંનેની મિલીભગત હોઈ શકે. આ સંપૂર્ણ ઘટનામાં કંઈક ને કંઈક તથ્ય એવું રંધાયેલું છે કે જેની સંપૂર્ણપણે જાંચ થવી જોઈએ, ન્યાયિક જાંચ થવી જોઈએ. એસપીથી માંડીને તમામ લોકોએ અમને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરેલો છે. એમપી પોલીસની આમાં હું માનું કે એમપી રતલામ જિલ્લા પોલીસની આમાં કોઈ પણ મિલીભગત હોઈ શકે. કારણ કે અજીતસિંહ છે એ કોઈ મામૂલી વ્યક્તિ નથી. આપણી CRPF 205 કોબ્રા બટાલિયનનો કમાન્ડો છે કે જે પોતે પણ એટલો બધો સક્ષમ હોઈ શકે કે રેલવેમાંથી પડી ન જાય. એટલે આમાં સંપૂર્ણપણે ન્યાયિક તપાસ કરવી જોઈએ. આ જો ન થાય તો અમે CBI સુધી પણ આની લડત કરશું, આવી મારી માંગ છે. અને અમે આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરશું. સંપૂર્ણ ભારત દેશની કરણી સેના આની સાથે જોડાયેલી છે અને અમને અહીંયા સુધી પહોંચવામાં પણ કરણી સેનાએ ખૂબ જ એટલી બધી મહેનત કરી છે કે જેને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય. હું પ્રવીણસિંહ સિંધવ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ શહેર ઉપાધ્યક્ષ. આજ રોજ ભારતમાંના વીરપુત્ર એવા શ્રી અજીતસિંહ પરમારજી જ્યારે ભારત ફૌજમાં બટાલિયન 205માં જ્યારે કાર્યરત હતા ત્યારે તેઓ જ્યારે શહીદ થયા છે ત્યારે તેમનો મૃતદેહ જે માદરે વતન પધારી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે અમે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંગઠન દ્વારા એમને શ્રદ્ધાંજલિ અને પુષ્પ અર્પણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. સાથે સાથે અમે શ્રી મધ્યપ્રદેશ રેલવે પોલીસને એક દરખાસ્ત કરવા માગીએ છીએ કે જ્યારે અજીતસિંહજી પરમાર દિલ્હીથી વડોદરા આવવા માટે જ્યારે ટ્રેનમાં નીકળ્યા હતા ત્યારે વચ્ચે અચાનક ગુમ થયેલ હતા. પછી અમને જાણ થયેલી કે તેમનો મૃતદેહ એક રેલવે ટ્રેકની બાજુમાં મળેલ છે. ત્યારે તેમના ઘરના સભ્ય ત્યાં મધ્યપ્રદેશ આલોટ જઈને તેમને જોયું તો જે એમની લાશ હતી એ દફનાવી દેલી હતી અને કોઈ પોસ્ટમોર્ટમ કરેલું નહોતું. તો અમે રેલવે પોલીસને દરખાસ્ત કરવા માગીએ છીએ કે આની એક તટસ્થ એમની ઇન્ક્વાયરી થાય અને એમને ન્યાય મળે. એના માટે અમે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને સમગ્ર રાજપૂત સમાજ માગણી કરીએ છીએ કે એમને ન્યાય મળે અને તટસ્થ માગણી થાય. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! અજીતસિંહ પરમાર અમર રહો! અજીતસિંહજી પરમાર અમર રહો!